ગુડ મોર્નિંગ ગર્લ્સ. ભારિત સરેરાશ પડતરમાં ઓક્ટોબર 2019નો લાસ્ટ સમ તમને કરાવ્યો હતો. રકમ તમને ટેલિગ્રામમાં મોકલી દીધેલી છે. એ પછી ઓક્ટોબર 2019માં જ ભારિત સરેરાશ પડતરમાં બીજો સમ લઈએ છીએ. સમ એક જ વખત આ ટાઈપનો પૂછાયેલો છે, સાવ અલગ ટાઈપનો સમ છે અને એક્ઝામની અંદર એક વખત આવો સમ પૂછાયેલો છે, જે આપણે પ્રેક્ટિસ માટે જે સમ કરાવેલા હતા એમાં લીધેલો નથી. રકમ તમને આપેલી છે. એક ગ્લાસ કંપનીની મૂડી પડતર, વિશિષ્ટ મૂડી પડતર, ચોપડે કિંમત તેમજ બજાર કિંમત ભાર નીચે મુજબ છે એમ કરીને તમને પડતર, ચોપડે કિંમત ને બજાર કિંમત ભાર આપ્યું છે. એના ઉપરથી ચોપડે મૂલ્ય ભાર અને બજાર મૂલ્ય ભારને આધારે ભારિત સરેરાશ મૂડી પડતરમાંથી ગણતરી કરવાની છે. અને બીજો વિકલ્પ એ આપ્યો છે કે જરૂરી ભંડોળ 50%ના ડિબેન્ચર એટલે કે લાંબા ગાળાના દેવા, 35% પ્રેફરન્સ શેર દ્વારા અને 15% રાખી મૂકેલ કમાણી દ્વારા મેળવવા ઈચ્છતી હોય તો સીમાંત સરેરાશ મૂડી પડતરની ગણતરી કરો. એટલે બે ગણતરી તમારે આમાં કરવાની રહેશે: ચોપડે કિંમત અને બજાર કિંમતનો ભાર આપીને ભારિત સરેરાશ પડતર, અને બીજું કે ત્રણ વિકલ્પ જે બહાર પાડવાના આપ્યા છે એ ત્રણ વિકલ્પની સીમાંત ભારિત સરેરાશ મૂડી પડતરની ગણતરી કરવાની છે. એટલે પહેલાં આપણે ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્યના ભાર ઉપરથી જે ગણતરી કરતા હતા એ કરીએ. તો પહેલું ચોપડે કિંમત મુજબ ભારિત સરેરાશ પડતર. એમાં જામીનગીરી, ચોપડે મૂલ્ય, મૂડી પડતર દર અને મૂડી પડતર રકમ. કરવાનું છે જે અગાઉના સમમાં કરતા હતા એમાં તે મૂડી પડતર દરને ચોપડે મૂલ્ય સાથે ગુણાકાર જ કરવાનો છે, પણ આમાં પર્સન્ટેજ તમને આપેલા છે. એટલે બંને પર્સન્ટની સાઇન આપીને પર્સન્ટેજની સાઇનથી તમારે કેલ્ક્યુલેશન છે એ કરવાનું રહેશે. લાંબા ગાળાના દેવા એટલે કે ડિબેન્ચર, એ 30% ચોપડે મૂલ્ય છે અને 5% મૂડી પડતર દર છે. બીજું પ્રેફરન્સ છે. પ્રેફરન્સ છે 20% અને મૂડી પડતર દર 10%. ઇક્વિટી શેર, ઇક્વિટી શેર 40% અને મૂડી પડતર દર 12%. અને રાખી મૂકેલ કમાણી, રાખી મૂકેલ કમાણી 10% અને એના મૂડી પડતરનો દર 8%. હવે સામાન્ય દાખલાની અંદર શું કરતા હતા? ચોપડે મૂલ્ય જે આપેલું હોય એને મૂડી પડતરના દરથી ગુણાકાર કરીને ટકા એના કાઢતા હતા. આમાં 30%ના 5% કાઢવાના. 30%ના 5% કાઢ્યો એટલે 0.015 આવે. 20%ના 10% કરો એટલે 0.02 આવે. 40%ના 12% કરો એટલે 0.048 અને 10%ના 8% કરો એટલે 0.008. આટલું થાય. હવે અગાઉના દાખલામાં આ તમે કરતા હતા એ આવી ગયું. હવે અગાઉના દાખલામાં શું કરતા હતા? મૂડી પડતર કુલ રકમ ભાગ્યા કુલ ચોપડે મૂલ્ય. આની અંદર શું કરવાનું છે? ભારિત સરેરાશ પડતર બરાબર ભારિત સરેરાશ પડતર બરાબર કુલ મૂડી પડતર ગુણ્યા 100. હવે અહીંયા કુલ મૂડી પડતરનો સરવાળો લેવાનો છે. એ તમારે 0.091 આવે છે. એટલે 0.091 ગુણ્યા 100 એટલે 9.10% તમારું ચોપડે મૂલ્ય મુજબ, ચોપડે કિંમત મુજબ ભારિત સરેરાશ પડતર થયા. ચોપડે કિંમત મુજબ ભારિત સરેરાશ પડતર પૂરું. શું કરતા જવાનું છે?
30% ગુણ્યા 5%, 20% ગુણ્યા 10%, 40% ગુણ્યા 12% અને 10% ગુણ્યા 8%. એ જે આવે એનો સરવાળો લેવાનો. અહીંયા આગળ તમે શું કરતા હતા? 0.091 ભાગ્યા એ નથી કરવાનું, ત્યાં 0.091 ગુણ્યા 100 કરવાનું છે. આ બે જ તફાવત આ સમની અંદર પડે છે. ચોપડે કિંમત મુજબ ભારિત સરેરાશ પડતર ગોતાઈ ગઈ. હવે બજાર કિંમત મુજબ બજાર કિંમત મુજબ ભારિત સરેરાશ પડતર. બજાર કિંમત મુજબ ભારિત સરેરાશ પડતર અને અહીંયા બજાર કિંમત અથવા બજાર મૂલ્ય. તમારી જામીનગીરી એટલી ને એટલી રહે છે. જામીનગીરીમાં કોઈ ફેર નથી પડતો. બજાર કિંમત બદલાઈ જાય છે. લાંબા ગાળાના દેવા એટલે કે ડિબેન્ચરમાં 25% છે, પ્રેફરન્સ શેરમાં 17% છે, ઇક્વિટી શેરમાં 46% છે અને રાખી મૂકેલ કમાણીમાં 12% છે. અહીંયા આગળ સેમ વસ્તુ તમારે કરવાની. 25%ના 5% એટલે 0.0125, 17%ના 10% એટલે 0.017, 46%ના 12% એટલે 0.0552 અને 12%ના 8% એટલે 0.0096. હવે આનો કુલ સરવાળો લેવાનો. એનો કુલ સરવાળો 0.0943 ગુણ્યા 100 એટલે 9.43%. એ તમારી બજાર કિંમત મુજબ ભારિત સરેરાશ પડતર આવી. હવે બંને વિકલ્પ જે છે, પહેલો વિકલ્પ છે બંને મુજબ ભારિત સરેરાશ પડતર, ચોપડે કિંમત અને બજાર કિંમત પ્રમાણે ભારિત સરેરાશ પડતર, એ ગણાઈ ગઈ. હવે તમારે શું કરવાનું છે? સીમાંત મૂડી પડતર ગણવાની છે. સીમાંત મૂડી પડતર. સીમાંત મૂડી પડતર ગણવાની અંદર કોલમ તમારા ઇનાઈ રહેશે. સીમાંત મૂડી પડતરમાં જામીનગીરી 3 જ બહાર પાડે છે. લાંબા ગાળાના દેવા, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. સોરી, ઇક્વિટી શેર નથી, રાખી મૂકેલ કમાણી જ છે. આ 50% છે, 35% અને 15%. આ તમારું પ્રપોર્શન છે. પ્રપોર્શન એટલે કુલ ભાર. કુલ ભાર. મૂડી પડતર દરનો 5%, એ જે આપેલો છે એની સામે ઈ જ લેવાનો 10% અને 8%. હવે આના ટકા કાઢવાના. અહીંયા આગળ શું કર્યું છે? કુલ ભાર તમને આપેલો છે. લાંબા ગાળાના દેવા 50% થી બહાર પાડે છે, પ્રેફરન્સ શેર 35% લીધા છે અને રાખી મૂકેલ કમાણી 15%ના દરથી લીધી છે. સામે લાંબા ગાળાના દેવામાં જે મૂડી પડતર દર હતો એ બંનેમાં કોમન છે, એટલે એ 5% એમને લીધો, 10% લીધો અને 8% લીધો. હવે ઉપર જે કરતા હતા ઇસ્તેમાલ કરવાનું 50% ગુણ્યા 5%, 35% ગુણ્યા 10% અને 15% ગુણ્યા 8%. એ તમે કરો એટલે 0.025. 35%ના 10% એટલે 0.035
અને 15% ના 8% એટલે 0.012. એનો કુલ સરવાળો 0.072. હવે સીમાંત મૂડી પડતરની ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા એ નહીં રહે છે, ફોર્મ્યુલામાં કોઈ ફેર નથી. કુલ મૂડી પડતર રકમ ગુણ્યા 100 એટલે 0.072 ગુણ્યા 100 એટલે 7.20%. આ તમારું સીમાંત મૂડી પડતર થાય. દાખલો અહીંયા આગળ તમારો પૂરો થઈ ગયો. બીજું કાંઈ આની અંદર નથી કરવાનું. દર જે આપેલો છે એ દરને મૂડી પડતર દરથી ગુણવાનો છે. દરને દરથી ગુણવાનો છે એટલે 50% ગુણ્યા 5% કરવાનું, 35% ગુણ્યા 10% કરવાનું અને 15% ગુણ્યા 8% કરવાનું. એ એક તફાવત આવ્યો. બીજો તફાવત શું આવ્યો? આ જે 0.072 ટોટલ આવ્યું એને ભાગ્યા આનો ટોટલ તમે કરતા હતા, એને બદલે એને ગુણ્યા 100 કરી નાખવાનું છે. બરોબર? એક જ દાખલો અત્યાર સુધીના યુનિના પેપરમાં આ ટાઈપનો પૂછાયેલો હતો, એટલે એક જ દાખલો આની અંદર લીધેલો છે. રકમ તમને ટેલિગ્રામની અંદર મળી જશે. ખાસ 2 કે 3 વખત આ દાખલાની પ્રેક્ટિસ કરજો એટલે તમને ફાવી જાય. બીજું કોઈ આમાં અઘરું બીજી વસ્તુ નથી. માત્ર તમને જે 1-2 વસ્તુ ધ્યાન રાખવાની કીધી, 1-2 વસ્તુ જે અલગ કીધી, એ જ વસ્તુ આની અંદર અલગ પડે છે.